છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે હું જાઉં છું મારા આંટીના ઘરે અને જોવો હેમાંગી વૃત્તિને રમાડે છે અને શ્યામ અહીંયા બેઠો છે અને હવે જાઉં છું હું મારા આંટીના ઘરે જોઈ કાકી શું કરે છે તે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમે પહોંચી ગયા છીએ મારા આંટીના ઘરે. જોઈ શું કરે છે તે. કેમ છે? મજામાં. શું રસોઈ બનાવી? ભાખરી, ગલકાનું શાક. હા, રસોઈ તો બની ગઈ. મને એમ કે રસોઈ ચાલુ હશે પણ રસોઈ બની ગઈ. અને હેમાંગી અંદર જોવો આ રેડી થાય છે, પાવડર ને તે બધું કરે છે. હાય ફ્રેન્ડ્સ. એને મોડેલિંગ નું કરવું છે સીએ ની સાથે. જો અહીંયા રસોઈ પણ બની ગઈ છે. શું બનાવ્યું? ભાખરી છે, પછી ગલકાનું શાક અને અહીંયા બધા બેઠા છે. એમાં કીધે તો ડાયટિંગ છે એટલે તે 7 વાગે એટલે જમી લે, પણ એ તો ખાલી કેવા પૂરતું જ છે. બાકી જો આજે પાણીપુરી બનાવી છે તો પાણીપુરી ખાવા બોલાવશે એટલે ફટાફટ પાણીપુરી ખાશે. ખાલી કેવા પૂરતું છે ડાયટિંગનું. ચાલો પૂછીએ એને શું તે આજે જમ્યું. કાંઈ નહીં, મારે ભાત વઘારેલા ખાવા હતા તો મમ્મીએ પૌવા બટેટા બનાવી દીધા. ભાત લે. નથી આવ્યા. તો ભાત પાવ બટાકા નાખી દેવાય. ભાત જ નાખી દીધા. પૌવા એવું કરે? બટેટા. હા, એટલે તારે બે થઈ ગયો. બે મિક્સ. પછી મેં કીધું એમ કરતા પૌવા ને ભાત મિક્સ કરીને વઘાર દઉં. એક બે બટેટા ઝીણા ઝીણા સુધારી વઘાર નાખ્યા પેલા. પૌવા બટેટા ને ભાત બધું મિક્સ સરસ થઈ ગયું. જોજી ને તારે બે ટેસ્ટ આવી ગયા ને, હા, પૌવા બે બટાકાનો ને ભાતનો. પણ ખાવાતા ભાત ને ખવાઈ ગયા પૌવા બટેટા ને ભાત બે. સરસ. એમાં કે કઈ બનાવમાં હું તો આવતી જ હોય. બનાવમાં ના ના ના, રેવા દે. તું રોકાવાની નથી ને વહી જા. એવું હશે ને તો હું પાણીપુરી નહીં ખાવ ને ગલકાનું શાક ખાઈ લઈશ. હો ને એવું હશે તો હું પાણીપુરી નહીં ખાવ, ગલકાનું શાક ને ભાખરી ખાઈ લઈશ. તો ખાઈ લે. ઈ ખાવું હોય તો ઈ ખાઈ લે. બનાવમાં એક તો મારે ડાયટિંગ છે અને તું દૂધ બનાવસ. ડાયટિંગની જરૂર નથી. તારે નથી જરૂર ડાયટિંગની. ભલે ને તો મારે થોડુંક જરૂર કરી છે. લઉં. આમ તો જો એનું બોડી તો જોવો. કપડા એવા પહેર્યા હોય ને એટલે એવું લાગે હો. મારે હવે એના કપડા જ પહેરવા છે એટલે મારી બોડી વધી છે થોડુંક. સગડી જો 1000 ઉપર તો રાખી છે. હમણાં દૂધ વયું જશે. નહીં જાય એમ તો. બારે જો બધા વાતુના વડા કરે છે. ચાલો હું બારે બેસું. હું મહેમાન તરીકે કહેવાઉં છું આજે. મહેમાન છો એટલે હું નીચે બેઠી છું, બાકી જોવો તમે સોફા ઉપર બધા ઘરમાં બેઠી છું. ટેસ્ટ કરું છું કેવું બન્યું તે. બહુ ગરમ છે, વેઇટ વાર લાગશે. ખારીને દેવાય મહેમાનને, આવું ગરમ ગરમ ન દેવાય. ગરમ જ દેવાય. ના, સારું બનાવ્યું છે. ટેસ્ટ સારો છે. કોઈ મહેમાન આવે તો બોલાવવા જેવું છે. તમારે કોઈને જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો એમની સાથે. કોન્ટેક્ટ નંબર હું આપીશ, મને કહેજો. દૂધ બહુ સારું બનાવે છે અને દૂધ લઈને આવશે એ પણ ગેરંટી. અમારે કોન્ટ્રાક્ટ કાજુ બદામ તમે લઈ આવજો. અમારે કઈ કોન્ટ્રાક્ટ નથી દૂધનો. એના પપ્પા સિલાઈ કામ કરે છે પણ સાથે એક બે ગાય પણ રાખેલી છે. એ કોન્ટ્રાક્ટ મારા કાકી સંભાળે છે ગાયનો. દૂધ જોતું હોય તો લઈ જાજો કોઈ. 70 લીટર છે ગાયનું દૂધ. પણ જે બોલાવે એને 30 લીટર આવશે, થોડુંક પાણી એડ કરીને. હવે અમે પાણીપુરી ખાઈ છીએ અને ટેસ્ટ માટે આપણે પાછા હેમાંગી બેનને બોલાવી લઈએ. ચાલો, ભાઈ ફોન કરે છે, જોઈ શું કે છે તે. હમણાં હેમાંગી આવશે, હવે આવવી જ જોઈ. જો આવી, એને ડાયટિંગ ચાલુ છે. 7 વાગ્યા પછી તે ન જમે, પણ અત્યારે વાગી ગયા છે. જોઈ લો તમે કેટલા વાગ્યા છે, તે 9:15 ને 5 થઈ છે. તે 7 વાગ્યા પછી જમતી નથી
પણ ખાલી પાણીપુરી ને તેવું હોય તો તે ખાઈ લે. ચલો હેમાંગી હવે ટેસ્ટ કરે છે. એટલે કેવી બની કે છે હાલે હજી એને પૌવા બટેકાનો મસ્ત ટેસ્ટ બની છે friends. મસ્ત બની છે. હજી એક પૂરી ખાશે કારણ કે આ પૂરી એના જેવડી છે મોટી એટલે અમે કોઈ તો ન ખાઈ શકી એટલે હેમાંગી ખાશે. અને હવે એક રગડા પૂરીની ટેસ્ટ કરશે કારણ કે તેને ડાયટિંગ છે એટલે એ ખાલી ચાખે જ છે, ખાતી નથી. એટલે કોઈ કોમેન્ટમાં લખવું નહીં કે ડાયટિંગ ચાલુ છે. ચાલો હવે રગડા પૂરી ખાય છે. Friends, મસ્ત બની છે. તમે પણ આલો ટેસ્ટ કરવા. હજી ખાવાની ના, છે. હવે એક વાર. અરે ઓલી ટોપલા વાળા કેમ મસાલો છાંટી નાખે હમણાં ઈ લીંબુ વાળી એક બનાવું આ એક ખાઈ લે કઈ ના હવે એક ખાઈ લે. તારે ડાયટિંગ ચાલુ છે. ડાયટિંગમાં પાણીપુરી સારી. તમે ડાયટિંગનું લિસ્ટ ફ્રેન્ડ જોતું હોય તો હેમાંગી પાસે આવવાનું. 7 વાગે પૌવા ખાવાના અને 9 વાગે પાણીપુરી છે, પીઝા છે, એવું બધું ખાવાનું, સેન્ડવિચ ને એવું. કારણ કે 7 વાગે તો આપણે હળવો ખોરાક ખાધો હોય એટલે 9 વાગે હેવી ખોરાક ખાઈ લેવાનો અને પછી 10 વાગે સુઈ જવાનું એટલે બોડી તમારું ઘટશે. એવું છે એનું ડાયટિંગ. અને પછી 11 વાગે ઈચ્છા થાય તો ચાલવા જાય, નકર પછી સુઈ ગઈ હોય તો ચાલવા પણ ન જાય. એટલે ડાયટિંગનું લિસ્ટ જોવું હોય તો હેમાંગી બેનને મળો અને ઈ સીએ પછી સાથે સાથે ડાયટિંગનું પણ કરશે. બોડી વધવાની બદલે ઘટશે અને ઘટવાની બદલે વધી જશે. ચલો જો તમે ગણશો પૂરી ઈ એ ના, ના, ના. એક ખાઈ લે. અરે એક છેલ્લી લઈ લેગાવ. તારે ડાયટિંગ ચાલુ છે. હવે સ્ટોપ કરતી પપ્પા. ફ્રેન્ડ્સ, દીક્ષિતા કહે છે આપણને કે ટોપલાવાળાની જે મસાલા પૂરી હોય એવી આપણને બનાવીને ખવડાવે છે. ચાલો જોઈએ આપણે કે ઈ કેવી રીતના બનાવે છે અને ટેસ્ટ કેવો છે. શું નાખ્યું દીક્ષિતા તે પહેલા? ડાયટિંગની પાણીપુરી છે અને ડાયટિંગમાં શું હોય? ડાયટિંગમાં પૌવા હોય, એવો હળવો ખોરાક હોય, રવાની આઈટમ કઈ બનાવવાની હોય. ચટણી નાખી ફ્રેન્ડ્સ. જલજીરા તોડે છે. શું તારી પાણીપુરી કોઈ? હું તો આંગળી ચાટતી રહી. આંગળી ખવાઈ નથી ગઈ ને? જો ફ્રેન્ડ્સ, હવે જલજીરા નાખે છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે લીંબુ નાખે છે પાણીપુરીની અંદર. આમાં કોથમરી પણ હોય પણ કોથમરી અહીંયા કોઈ ખાતું નથી એટલે કોથમરીને આપણે સ્કીપ કરેલી છે. સેવ થોડીક નાખી દઈ. સેવ નાખે છે હવે. શું થોડીક સારી લાગે, બીજું તો કાંઈ નહીં. જો ફ્રેન્ડ્સ, દેખાવમાં બહુ સરસ લાગે છે. જાડીને આપણે છે ને એક ફ્રેન્ડ તીખી પૂરી ખવડાવીએ. જોઈ ક્યાં ગઈ ઓલી ચટણી? ઓલી ચટણી ક્યાં લાલ? તીખી કરી અને પછી આપણે જાડીને મોટી પૂરી જ ખવડાવી એના બોડી પ્રમાણે. બસ બસ બસ. ચાલો જરાક જલજીરા નાખી દઈ. નીકળી ગયું. થોડીક તારો નીકળી ગયો પીઝા. થોડીક સેવઈ ઝાઝી નાખી દઈ કારણ કે થોડુંક લીંબુ ભરાવી દઈ. બી વાળી પૂરી આપણે એને ખવડાવી છે. બી વાળી જોઈ લ્યો. ચાલ એમાં કે એમ નહીં ના, બી કાઢી નાખી. નહીં બી નહીં, એનો ટેસ્ટ હોય. બી નો તો ટેસ્ટ હોય. આ જો ખાય છે હો. હાથ નીચો રાખ, હાથ નીચો રાખ. તારી મહેંદી બધાએ જોઈ લીધી, જોઈ લીધી.
પાણી આપો. પાણી નથી પીવું. આલે હજી તો આને ઝોલો ચિપ્સ ખાવી છે ફ્રેન્ડ. હજી તો કાલે મને કે મારે ઝોલો ચિપ્સ ખાવી. આને આટલી ચટણી નાખી તો આટલું તીખું લાગ્યું તા. ઝોલો ચિપ્સ ખાય તો શું થાય આની હાલત? બોલો કેવી લાગી તમને? તીખી. બસ ખાલી તીખી જ લાગી. તીખી અને ખાટી. બસ એક્સ્ટ્રા લીંબુ નાખ્યું હતું ને એટલે. હવે એને લીંબુ ખવડાવી દીધું છે. લીંબુનું બી. લીંબુનું બી. અરે એક ચમચી દહીં પી જા. અરે દહીં પી જા. સારું. અરે દહીં સારું કહેવાય. પી જા એક ચમચી. જો આને કોઈ ન એટલે તરત ચાલુ જ થઈ જાય. એક કઈ વસ્તુની ના ન હોય. હમણાં એને આપણે કહીશું જરાક મસાલો ચાખ એટલે ચાખશે. જો મસાલો ચાખ જરાક લઈ લે. જરાક ચાખી લે. જો હજી આપણે એને પાણીપુરી ખવડાવી હોય ને તો હજી ખાઈ જાય. કારણ કે છેલ્લે આ પાપડી પૂરી તો ખાવી જ પડે. ચાલ ખાઈ જા. જો એક કઈ વસ્તુની ના હોય ના ન હોય. જલજીરા નાખી લે. એને એક કઈ વસ્તુની ના ન હોય. બધું હા ના કરે એ ખાલી કેવા પૂરતી. બાકી તો તરત ખાવા માંડે આમ જલજીરા. આજનો વિડીયો આપણે હેમાંગી પૂરો કરશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.